કેશોદના અજાબ ગામે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ડીઝલ ભરાવવા ટ્રેક્ટર, રિક્ષા સહિતના વાહનો 1 કિલોમીટર સુધીની લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। અફવાઓના કારણે પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ડીઝલ મળશે નહીં એવી અફવાઓ ફેલાયેલી છે, એટલે કોઈ ખોટી અફવાઓથી ફેલાવવાની સ્ટોપ ન કરવાની વિનંતી કરું છું। કોઈ અફવાથી ગભરાઈને ડીઝલનો સ્ટોપ કરવો કે પેટ્રોલનો સ્ટોપ કરવાનો પ્રયત્ન ન કરવો। સરકારની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવેલી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। કેશોદના અજાબ ગામે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ડીઝલ ભરાવવા ટ્રેક્ટર, રિક્ષા સહિતના વાહનો 1 કિલોમીટર સુધીની લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। અફવાઓના કારણે પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। સરકાર તરફથી ઈંધણની એ અછત અંગે કોઈ અત્યાર સુધી જાહેરાત જે છે તે નથી કરવામાં આવી, જ્યારે દેશમાં પૂરતો પેટ્રોલ ડીઝલનો સ્ટોક જે છે તે પણ ઉપલબ્ધ જોવા મળી રહ્યો છે। અજાબ ગામના સરપંચ મગાન અગેરાની એ અફવાઓથી દૂર રહેવા માટેની અપીલ પણ જોવા મળી રહી છે, જ્યારે જરૂરિયાત મુજબ જ ઈંધણ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે। વધુ સંગ્રહ કરવાથી આકસ્મિક ઘટના જે છે તે બનવાની શક્યતાઓ છે, જ્યારે ખોટી અફવાઓના કારણે પેટ્રોલ પંપ પર ગભરાહટનો માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। એટલે કે લોકો પેટ્રોલ અને ડીઝલની જે અફવાઓ ઉડી રહી છે કે આગામી સમયમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધના કારણે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય એમ છે, એના કારણે અત્યારે લોકો જે છે તે પોતપોતાના વાહનોમાં જેટલા પણ ડબલા ડુબલા જે લઈ અને સીધા જ પેટ્રોલ પંપે આવી રહ્યા છે કે જ્યાં ડીઝલ હોય કે પેટ્રોલ હોય એ બધું જ ટાંકીઓ ફૂલ કરાવતા જોવા મળી રહ્યા છે। ને જો કોઈ અછત સર્જાય છે તો પછી મુશ્કેલીના સમયમાં સ્ટોક કામ આવશે, તે પ્રકારની વાત એ ડીઝલ અને પેટ્રોલ લેવા આવનાર લોકો કહી રહ્યા છે। પરંતુ અજાબ ગામના જે સરપંચ છે તેમનું એ લોકોને પણ એક અપીલ કરવામાં આવી છે કે હાલ સરકારે એવી કોઈ જાહેરાત નથી કરી કે જ્યાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય તેવી સ્થિતિ છે। પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક પૂરતો જે છે તે ભારતની અંદર જોવા મળી રહ્યો છે, પરંતુ એક અફવાના કારણે પેટ્રોલ પંપ પર જે છે તે લાંબી કતારો લાગતી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। રામ પેટ્રોલિયમ અજાબ ખીમભાઈ કરશનભાઈ રામ સર્વ ગ્રાહક મિત્રોને જણાવવાનું કે આ મીડિયાની અફવાઓના હિસાબે ડીઝલ મળશે નહીં એવી અફવાઓ ફેલાયેલી છે, તો દરેક ગ્રાહકોને મારી વિનંતી છે કોઈ અફવાઓથી દોરાવો નહીં, બને એટલું છે ને શાંતિથી ડીઝલ મળી જવાનું છે, એટલે કોઈ ખોટી અફવાઓથી ફેલાવવું નહીં। દરેક ખેડૂતોએ થોડીક સ્ટોક ન કરવાની વિનંતી કરું છું કે સ્ટોક કરવાથી બીજા ગ્રાહકોનું અહિત થાય, એટલે તમારે એટલું 1 બેરલ ભરાવો અથવા ટાંકી ભરાવી લો, 2 3 4 બેરલ ભરાવવાથી બીજા ખેડૂતો પરેશાન થાય। બસ પછી એટલું મારી વિનંતી છે કે ખોટી અફવાથી છે ને દુર્માર્ગે ન જાઓ એવી વિનંતી। આજે અજાબ ગામે પેટ્રોલ પંપ ઉપર કિલોમીટર જેવી ખેડૂતોએ ડીઝલ ભરવા માટે ટ્રેક્ટર, રિક્ષાઓ, અન્ય વાહનો સાથે લાઈન લગાવેલ છે। માટે અજાબના સૌ ગ્રામજનો અને આજુબાજુના ગામડાઓના લોકોને, ખેડૂતોને જણાવવાનું કે આ આપણા દેશની અંદર કોઈ પણ જગ્યાએ પેટ્રોલ ડીઝલની અછત છે નહીં અને અછત થવાની પણ નથી। તો કોઈ અફવાથી ગભરાઈને ડીઝલનો સ્ટોપ કરવો કે પેટ્રોલનો સ્ટોપ કરવાનો પ્રયત્ન ન કરવો, જેનાથી જરૂરિયાતમંદ ગ્રાહકોને પેટ્રોલ ડીઝલ મળશે નહીં અને તમારે ત્યાં ખોટો સ્ટોક પડ્યો રહેશે। જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે અને મળતું રહેશે। સરકારની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવેલી છે, કોઈ ભાવ વધારો પણ કરવાનો નથી। તો તમામ લોકોએ પેટ્રોલ ડીઝલની અછતની અફવાને ગણવી નહીં અને તેનો ખોટો સ્ટોક ન કરવો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।